વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બી ફોર બાયોલોજી. મિત્રો, આજનો મારો વિષય છે ડીએનએ કુંતલ પેકેજિંગ. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈશું કે ડીએનએ ની લંબાઈ કેટલી હોય છે લાક્ષણિક કોષ કેન્દ્રની અંદર. તો આપણે જાણીએ છીએ કે બે બેઝ પેર વચ્ચે બે બેઝ જોડ વચ્ચેનું અંતર 0.34 ગુણ્યા 10⁹ મીટર જેટલું હોય છે. તો હવે આપણે ડીએનએ ની લંબાઈ શોધવી હોય, ડીએનએ ની લંબાઈ બરાબર, તો આપણે કુલ બેઝ પેરની સંખ્યા જોડની સંખ્યા ગુણ્યા બે બેઝ જોડ વચ્ચેનું અંતર, બે ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર. તો આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયાની વાત કરીએ આપણે ઈ કોલાઈ બેક્ટેરિયામાં, તો ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર કુલ બેઝ જોડ 6.6 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા બે ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર ગુણ્યા 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર. તો જ્યારે આ બંનેનો ગુણાકાર કરવામાં આવશે ત્યારે આપણને 2.2 મીટર કેટલો મળશે? 2.2 મીટર. હવે આપણે જાણીએ છીએ કે કોષ હોય એ કોષના કોષ કેન્દ્ર, જે આપણે કોષને એટલો સૂક્ષ્મ હોય છે કે કોષને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એના કોષ કેન્દ્રની અંદર 2.2 મીટર જેટલો 2.2 મીટર જેટલા ડીએનએ ની લંબાઈ કેવી રીતે ત્યાં આગળ જોવા મળતી હશે? તો આપણને એક આશ્ચર્ય થાય છે. તો મિત્રો, એના માટે આપણે જોઈએ કે દરેક સજીવ હોય એ દરેક સજીવની અંદર ડીએનએ છે એ ખૂબ જ સંગઠિત સ્વરૂપે જોવા મળતું હોય છે. આપણે વાત કરીએ કે આદિ કોષ કેન્દ્રી. આદિ કોષ કેન્દ્રી જે સજીવો છે એ સજીવો જેવા કે બેક્ટેરિયા. તો આ જે બેક્ટેરિયા છે એનું કોષ કેન્દ્ર છે એ અલ્પ વિકસિત હોય છે. આપણે જાણીએ છીએ કે કોષ કેન્દ્ર અલ્પ વિકસિત હોય છે. હવે કોષ કેન્દ્ર અલ્પ વિકસિત હોવા છતાં પણ અહીંયા ડીએનએ જે છે સંપૂર્ણપણે એટલે કે સંપૂર્ણ રીતે કોષ કેન્દ્રમાં આવેલું નથી. સંપૂર્ણ રીતે કોષ કેન્દ્ર જે છે એની અંદર એનો અભાવ જોવા મળે છે કે પૂરેપૂરો ડીએનએ છે ત્યાં જોવા મળતો. વીજભારિત ડીએનએ, ડીએનએ કેવો હોય છે? ઋણ વીજભારિત ડીએનએ. હવે ઋણ વીજભારિત ડીએનએ છે એ ધન વીજભારિત પ્રોટીન સાથે સંગઠિત જોવા મળતું હોય છે. એટલે કે જે ઋણ વીજભારિત પ્રોટીન છે, ઋણ વીજભારિત ડીએનએ છે એ ધન વીજભારિત જે પ્રોટીન છે એ પ્રોટીન સાથે સંગઠિત એટલે કે સ્થાપિત થયેલો હોય કોઈ એક જગ્યાએ કોષ કેન્દ્રની અંદર. એવી જ રીતે હવે આવી જે રચના જે છે જેને આપણે શું કહેવાય છે? ન્યુક્લિયોસોમ. આ બંને ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત પ્રોટીન સાથે સંગઠિત થયેલા હોય, આ બંને જોડાયેલા હોય, સંગઠિત થયેલા હોય, જેને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોસોમ. ન્યુક્લિયોસોમ કહેવામાં આવે. હવે જે ન્યુક્લિયોસોમ છે એ ન્યુક્લિયોસોમમાં ડીએનએ છે એ કડી સ્વરૂપે હોય છે.
ડીએનએ શું કરે છે, મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે, જ્યારે પ્રોટીન જે છે એ પ્રોટીન થી જોડાયેલા હોય છે, કડીઓ છે એ પ્રોટીન થી જોડાયેલી જોવા મળતી હોય છે. હવે આપણે રચના જોઈએ સુકોષ કેન્દ્રી કોષમાં. સુકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવોમાં તો જો સુકોષ કેન્દ્રી કોષો છે એમાં આ રચના છે એ ખૂબ જ જટિલ બની જતી હોય છે. અહીંયા કહીએ કે આ જે ગોઠવણી જે છે એ ગોઠવણી ખૂબ જ જટિલ બની જતી હોય છે, અને તેમાં ખાસ કરીને જે ધનવીજભારિત પ્રોટોન સમૂહ આવેલા હોય છે. શું આવેલા હોય છે એમાં? ધનવીજભારિત પ્રોટોન સમૂહ આવેલા હોય છે. અને આ રચના કેવી છે? જટિલ રચના છે. ડીએનએ કુંતલ પેકેજિંગ જે છે એ સુકોષ કેન્દ્રની અંદર જટિલ જોવા મળતું હોય છે, અને તેમાં મોટા ભાગે ધનભારિત પ્રોટોન સમૂહ આવેલા હોય છે. હવે આ જે ધનભારિત પ્રોટોન છે એ ધનભાર કેમ ધરાવે છે? તો એનો આધાર જે છે એ પાર્શ્વ શૃંખલા પર આવેલા એમિનો એસિડ પર આધાર રાખે છે. એટલે કે એની જે પાર્શ્વ શૃંખલાઓ હોય એ પાર્શ્વ શૃંખલા પર કયા પ્રકારના એમિનો એસિડ આવેલા છે એ એમિનો એસિડને આધારે એની વીજભારિતા નક્કી થતી હોય છે. અને ખાસ કરીને આપણે અહીંયા જોઈએ તો ખાસ કરીને અહીંયા જે આપણે ધનવીજભારિત પ્રોટોન જે છે એ ધનવીજભારિત પ્રોટોન ધનભારિત જે પ્રોટીન છે પ્રોટીન સમૂહ, તો આ જે ધનવીજભારિત પ્રોટીન છે એ પ્રોટીનમાં જે પાર્શ્વ શૃંખલાઓ છે, પાર્શ્વ શૃંખલા આવેલી છે ત્યાં આગળ આર્જિનિન અને ગ્લાયસિન નામના એમિનો એસિડ આવેલા છે. કયા એસિડ કયા છે? આર્જિનિન અને લાયસિન નામના ધનવીજભારિત, આપણ કેવા છે પાછા? ધનવીજભારિત છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે ધનવીજભારિત. અને એટલા જ માટે આપણે અહીંયા શું કહ્યું છે કે જે પ્રોટીન છે એ પ્રોટીન કેવા હોય છે? ધનવીજભાર ધરાવતા હોય છે. તો ધનવીજભાર કોના આધારે ધરાવે છે? કે એની પાર્શ્વ શૃંખલા પર આવેલા એમિનો એસિડ એ કેવો વીજભાર ધરાવે છે એના આધારે નક્કી થતું હોય. તો અહીંયા જે ધનભારિત પ્રોટીન કયા છે એની અંદર આર્જિનિન અને લાયસિન પાર્શ્વ શૃંખલાઓ પર આવેલા હોય છે, જેથી ધનવીજભારિત હોય છે. હવે આ જે ધનવીજભારિત પ્રોટીન છે એ પ્રોટીનને હિસ્ટોન પ્રોટીન કહેવામાં આવે છે. આવો જે પ્રોટીન છે જે ધનવીજભાર ધરાવે છે, તો આવો ધનવીજભારિત પ્રોટીન છે તેને શું કહેવામાં આવે છે? હિસ્ટોન કહેવાય છે. હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. અને આવા જે હિસ્ટોન પ્રોટીન છે ધનવીજભારિત ધરાવતા 8 પ્રોટીન સંગઠિત થઈને જે રચના બને છે જેને હિસ્ટોન ઓક્ટોમર કહેવામાં આવે છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે 8 વીજભાર જે છે એ ભેગા થશે આવા ધનવીજભારિત પ્રોટીન, અને ધનવીજભારિત પ્રોટીન થઈ એક આવી એક રચના બનાવી દેશે. ગોળાકાર એક રચના બનાવશે જે 8 હિસ્ટોન જોડાશે ત્યાં, અને આ 8 હિસ્ટોન જોડાય અથવા તો સંગઠિત રચનાને શું કહેવામાં આવે છે? હિસ્ટોન
તરીકે ઓળખવામાં આવે છે. હવે ઋણ વીજભારિત ડીએનએ, આ હિસ્ટોન ઓક્ટોમર આપણે અહીંયા આ રીતે જે ધન વીજભારિત જે છે એ બનેલા છે, પાછળની બાજુ પણ આપેલા છે, કદાચ તમને ત્યાં ઓછા દેખાતા હોય, પરંતુ આખી જે રચના જે છે 8 પ્રોટીન જે પ્રોટીન ધરાવતી હિસ્ટોન પ્રોટીન, તેને આપણે શું કહીએ છીએ? હિસ્ટોન ઓક્ટોમર કહીએ છીએ. અને આ જે હિસ્ટોન ઓક્ટોમર છે એની રચના આ રીતે આપણે જોઈ શકીએ છીએ અહીંયા હિસ્ટોન ઓક્ટોમર. તો આ જે હિસ્ટોન ઓક્ટોમર છે તેના પર ઋણ વીજભારિત ડીએનએ શું હોય છે? ઋણ વીજભારિત ડીએનએ એના પર કડી સ્વરૂપે વીંટળાયેલા હોય છે. આ રીતે તમે અહીંયા આકૃતિની અંદર પણ જોઈ શકો છો કે આ રીતે કડી સ્વરૂપે વીંટળાયેલા જોવા મળે છે. તો આ જે છે આ એને શું કહીશું આપણે? હિસ્ટોન ઓક્ટોમર. એટલે આપણે અહીંયા નામ નિર્દેશન કરવું હોય તો પણ કરી શકીશું હિસ્ટોન ઓક્ટોમર. અને આ જે કડી સ્વરૂપે જે જોડાયેલું હોય એ શું હોય છે? ઋણભારિત ડીએનએ. ઋણભારિત ડીએનએ ત્યાં કડી સ્વરૂપે જોવા મળતા હોય છે. હવે આ જે છે આ એક રચના છે. તો આવી અનેક રચનાઓ બને એટલે કે એક આખી શૃંખલા જેવું બને, જેને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોસોમ કહીએ છીએ. જેને શું કહે છે? ઋણભારિત હિસ્ટોન ઓક્ટોમર સાથે વીંટળાય છે. અને આ જે આખી જે રચના થઈ, આપણે એક જે કહ્યો એને હિસ્ટોન ઓક્ટોમર કહ્યો, 8 આવી રચના, અને એની સાથે જો ઋણભારિત ડીએનએ એની સાથે વીંટળાય તો વીંટળાઈને આવી જે રચના બને છે એ રચનાને શું કહેવામાં આવે છે? કે ન્યુક્લિયોસોમ. ન્યુક્લિયોસોમ તરીકે ઓળખાતા હોય છે. અને આવા જે ન્યુક્લિયોસોમ જે છે એ ડીએનએ કુંતલની અંદર, આ એકની વાત કરીએ, અહીંયા જે ડીએનએ આવેલો છે એ ડીએનએ ની અંદર 200 બેઝ પેર ધરાવે છે. એટલે કે ન્યુક્લિયોસોમ જે વીંટળાયેલો છે એ વીંટળાયેલો ડીએનએ ની 200 બેઝ પેર ધરાવે છે. ન્યુક્લિયોસોમમાં કેટલી હોય છે? આ ડીએનએ છે, ડીએનએ ની અંદર જે બેઝ પેર જે કહીએ તો એક ન્યુક્લિયોસોમ ની અંદર 200 બેઝ પેર ધરાવતો હોય છે. હવે આ જે ન્યુક્લિયોસોમ છે એ આગળ જતા સંગઠિત થશે, એટલે કે એક આખી શૃંખલા જેવી રચના કરશે. એટલે આ જે સંગઠિત જે છે એ આ રીતે સંગઠિત થતા જશે. આવી રચના બનાવશે. એક કરતા વધારે છે એકબીજા સાથે જોડાય અને સંગઠિત થતા. એટલે કે આ જે ન્યુક્લિયોસોમ છે એનું સંગઠિત સ્વરૂપ, ન્યુક્લિયોસોમ શું થઈ જશે? સંગઠિત થશે, જોડાશે એકબીજા સાથે અને એક શૃંખલા જેવી રચના બનાવશે, જેને શું કહેવામાં આવે છે? ક્રોમેટીન. ક્રોમેટીન. અને ક્રોમેટીન જે છે આપણે જો સામાન્ય રીતે અહીંયા જોઈએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર, તો આ જે ક્રોમેટીન જે છે એ દોરીની અંદર મણકા પરોવ્યા હોય તેવી રચના દેખાય છે. ધારો કે આ જે દોરી છે ને એની અંદર મણકા પરોવ્યા હોય એવું તમે જોઈ શકો છો. અને આવી જે આકૃતિ જે છે એ તમે આ બુકની અંદર પણ જોઈ શકો છો કે આ રીતે ક્રોમેટીન જે છે એ ક્રોમેટીન તંતુ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે એ આ રીતની એવી રચના જોવા મળે છે. શું હોય છે? ક્રોમેટીન તરીકે ઓળખાય છે. હવે આ જે ક્રોમેટીન છે એ ક્રોમેટીન આગળ જતા વધુ સંગઠિત થાય છે. એટલે અહીંયા શું થશે? વધુ સંગઠિત. એટલે સંગઠિત થશે એટલે આ જે રચના છે એ આ રીતે તમને વધુ સંગઠિત રચના ત્યાં જોવા મળશે. અને આવી જે રચના બને છે એને શું કહેવાય છે? ક્રોમેટીન તંતુ. આની રચના બનાવશે? ક્રોમેટીન તંતુની રચના કરતા હોય. હવે આ જે ક્રોમેટીન તંતુ જે છે એ ખાસ કરીને કોષ વિભાજનની ભાજનાવસ્થા, આ ક્રોમેટીન તંતુ છે કઈ રચના? કોષ વિભાજનની
ભાજનાવસ્થા, કોષ વિભાજન છે એ કોષ વિભાજનની ભાજનાવસ્થા દરમિયાન તેમાંથી આ જે ક્રોમેટિન તંતુ છે એ ક્રોમેટિન તંતુઓ સંગઠિત થઈ એકબીજા સાથે જોડાય અને રંગસૂત્રની રચના કરતા. એટલે આવા જે ક્રોમેટિન તંતુઓ છે એ ત્યારબાદ શું કરશે, જે રંગસૂત્રો આવેલા હોય એ રંગસૂત્રો રચનામાં વપરાતા હોય છે. આવા ઘણા બધા ક્રોમેટિન તંતુઓ જોડાય અને જે રંગસૂત્ર રચના કરે છે. ક્રોમેટિન તંતુ જોડે એકબીજા સાથે કોષ વિભાજનની ભાજનાવસ્થા દરમિયાન સંગઠિત રીતે જોડાશે અને તેમાંથી જે રંગસૂત્રની રચના કરતા હોય છે. હવે સામાન્ય રીતે જોઈએ કે લાક્ષણિક ઉચ્ચ સ્તરે ક્રોમેટિન ક્રોમેટિન તંતુ આપણે જાણીએ છીએ કે ક્રોમેટિન તંતુ જે છે ક્રોમેટિન તંતુની અંદર હિસ્ટોન પ્રોટીન જો હોય છે. કયું હોય છે? હિસ્ટોન પ્રોટીન. તો હિસ્ટોન પ્રોટીન સિવાય વધારાના પ્રોટીનની જરૂર પડે છે. આ જે વધારાના પ્રોટીનની જરૂર પડે છે જેને શું કહેવામાં આવે છે? નોન હિસ્ટોન ક્રોમોસોમલ. ટૂંકમાં એને શું કહે છે? NHC કહે છે. કહેવામાં આવતું હોય NHC. એટલે આપણે જાણીએ છીએ કે આખી જે ક્રોમેટિનની જે રચના છે ક્રોમેટિનની રચનાની અંદર હિસ્ટોન પ્રોટીન ઓપ્ટોમર જે જોડાતા હોય છે. તો આ હિસ્ટોન પ્રોટીન હોય એના સિવાય વધારાના પ્રોટીનની અથવા પ્રોટીન સેટની શું કહ્યું છે? પ્રોટીન સેટની જરૂર પડે છે જેને આપણે નોન હિસ્ટોન ક્રોમોસોમલ કહીએ છીએ. આ જે ક્રોમેટિન તંતુ છે એ ક્રોમેટિન તંતુના પણ બે પ્રકાર છે. હવે ક્રોમેટિન તંતુના પ્રકાર તો ક્રોમેટિનના બે પ્રકાર છે. તો પહેલો જે પ્રકાર છે એને યુક્રોમેટિન કહીએ છીએ. યુક્રોમેટિન જે છે એ રચનાકીય હોય તો યુક્રોમેટિન જે છે એમાં ક્રોમેટિન તંતુઓ શિથિલ રીતે જોડાયેલા હોય છે અને આછા અભિરંધિત થતા હોય છે. કહી શકીએ કે ક્રોમેટિન તંતુ શિથિલ ગોઠવણી અને આછા અભિરંધિત થાય છે. યુક્રોમેટિન તંતુ એ શિથિલ ગોઠવણી અને આછા અભિરંજિત થતા જોવા મળે છે જેને આપણે શું કહે છે? યુક્રોમેટિન કહે છે. હવે યુક્રોમેટિનનું કાર્ય કે તે પ્રત્યાંકન ક્રિયા માટે અથવા તો ક્રિયા માટે સક્રિય હોય છે. પ્રત્યાંકનની ક્રિયા કરવી હોય તો એના માટે યુક્રોમેટિન ખૂબ જ આવશ્યક હોય છે. ત્યાર પછી બીજો પ્રકાર છે હિટરોક્રોમેટિન. તો હિટરોક્રોમેટિનની જે ગોઠવણી છે તો તેમાં આપણે ગોઠવણી છે તેમાં સઘન ગોઠવણી જોવા મળે છે. સઘન એટલે એકબીજાની ખૂબ જ નજીક એટલે કે ગાઢ ગોઠવણી જોવા મળે છે. ગાઢ રીતે ગોઠવાય અને હવે ગાઢ રીતે ગોઠવાયેલા હશે, ખૂબ જ ગાઢ રીતે આવેલા હોય તો ઘેરો અભિરંજિત થતો હોય છે. એટલે શું થઈ જશે? તે ઘેરા અભિરંજિત થાય છે. હવે હિટરોક્રોમેટિન જે છે એ પ્રત્યાંકનની ક્રિયા માટે નિષ્ક્રિય છે. એટલે કે આમાં પ્રત્યાંકનની ક્રિયા કરવા માટે જરૂરી નથી.
જલ્દી ક્લિયર કરતો નથી. તો મિત્રો આ રીતે આખો જે ટોપિક જે છે એ ડીએનએ કુંતલનું પેકેજિંગ એ બોર્ડની એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો મિત્રો આ પ્રશ્ન તમારે તૈયાર કરી દેજો. આપણે આશા રાખીએ કે બોર્ડની એક્ઝામની અંદર આ પ્રશ્ન આવે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને આવા જ વિડીયોના નોટિફિકેશન મેળવવા માંગતા હોય તો મારી ચેનલ આજે જ સબસ્ક્રાઈબ